બધા મિત્રોને કહીએ રામ 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 રામ। લોક સાહિત્ય સૌર સંગીતને જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। જય ખોડિયાર માં ગળધરાવાળી। તો મિત્રો આ છે સુપ્રસિદ્ધ એવું આ ગળધરા ખોડિયાર માનું ધામ અને બહુ જ પ્રખ્યાત અને બહુ પ્રસિદ્ધિ પામેલ આ ગળધરો ગુનો જે કહેવામાં આવે છે અને ગળધરાવાળી ખોડિયાર જે કહેવામાં આવે છે। ખૂબ જ ગળધરાવાળી ખોડિયારના પરસા અને ખૂબ ઘણું બહુ જ ખાસ પણ છે। તો આ છે ગળધરા ધામ અને આ છે ગળધરો ગુનો જે આપ જોઈ રહ્યા છો એ ગળધરો ગુનો છે જે ખોડિયાર માનો ગુનો કહેવામાં આવે છે। અને જૂનવાણી એવી કહેવત પણ છે લોકવાયકા કે આ ગુનાની માલપા સોનાની નથવાળી મગર પણ રહેશે અને ક્યારેક કોક દિવસ કોકને દર્શન પણ ક્યારેક ભાગશાળી માણસ હોય અને કોક દિવસ આપે છે। તો આ છે મિત્રો ગળધરો ગુનો જે આવેલ છે આપણે ધારીથી નજીક જાણે કમસે કમ 9 કિલોમીટર આસપાસ ગળધરા ધામ અને આ છે ગળધરો ગુનો। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે ખોડિયાર માનો સુપ્રસિદ્ધ અને આ જે મેન સ્થાનક અને ગળધરો ગુનો જે આ નદીની અંદર આવેલ છે આ ખોડિયાર ડેમ છે જે આપ જોઈ રહ્યા છો તે આપને હું બધા વિગતવાર ટૂંક સમયની અંદર અને ટૂંક સારની અંદર આપને હું દર્શન કરાવીશ। તો જો મિત્રો આ જે રહ્યો ડુંગર અને અહીંથી જવાય જૂનો જે થડો છે ખોડિયાર માનો જે આપણે ગળધરા ગુનાના દર્શન કર્યા તે રસ્તો છે અને મેન સ્થાનક અહીંયા ઉપર આવેલ છે એ હું આપને હમણાં દર્શન કરાવીશ। અને મિત્રો બધા જ ખોડિયાર માના દર્શને જાજો અને ખોડિયાર માનો ખૂબ જ ખાસ અને પરસા પણ છે અને જૂનવાણી સ્થાન છે। તો આ ખોડિયાર માનું ઉપર જે સ્થાન આવેલ છે એ ઉપરનું સ્થાન છે ખોડિયાર માનું જે ગળધરાના ગુનાવાળી બોલવામાં આવે છે એ ગળધરા આ ખોડિયાર માનું સ્થાન આપ સૌ જોઈ રહ્યા છો। તો મિત્રો આ બધી વ્યવસ્થા છે જમણવારની ને એવી બધી